અંકલેશ્વર સ્થિત દીવા રોડ પર આવેલી જાણીતી બચપન પ્લે સ્કૂલ ખાતે ફાધર્સ ડેની અનોખી અને લાગણીસભર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નાનકડા ભૂલકાઓ વિવિધ રમતો, નૃત્ય, સંગીત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા પોતાના જીવનમાં પ્રથમ હીરો એવા પિતા પ્રત્યેનો અખૂટ પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો, જેનો જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા. આ મંગલ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પિતાની ભૂમિકા અંગે પોતાના પ્રેરણાદાયી વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે બાળકના ઉજ્જવળ ભવિષ્યના ઘડતરમાં માતા અને પિતા બંનેનું યોગદાન અમૂલ્ય છે. પિતા એ પરિવારની સુરક્ષા અને સંસ્કારનું પ્રતીક છે. કાર્યક્રમના હોસ્ટ તરીકે ભરૂચ રનિંગ ક્લબ તથા રોકવોલ ભરૂચ હાફ મેરેથોનના ફાઉન્ડર શ્રી કનીશ વાઘેલાએ ઉપસ્થિત રહી સમગ્ર માહોલને ઉર્જાસભર અને જીવંત બનાવ્યો હતો. તેમના અદ્ભુત અને મનોરંજક સંચાલનના કારણે વાલીઓ અને બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી હતી. ઉજવણી દરમિયાન બાળકો અને તેમના પિતાઓએ સાથે મળીને વિવિધ ઇન્ડોર રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાસ્ય અને આનંદની ક્ષણો વચ્ચે પરિવારોએ જીવનભર યાદ રહે તેવી સુંદર સ્મૃતિઓનું સર્જન કર્યું હતું. માસૂમ બાળકો દ્વારા પિતાને આપવામાં આવેલી પ્રેમભરી શુભેચ્છાઓ સૌના હૃદયને સ્પર્શી ગઈ હતી. કાર્યક્રમના અંતમાં શાળાના ડિરેક્ટર મનીષાબા ગોહિલ દ્વારા ઉપસ્થિત તમામ પિતાઓને સુપરહીરો તરીકે સંબોધીને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે પિતા માત્ર પરિવારના આર્થિક કે સામાજિક આધારસ્તંભ નથી, પરંતુ બાળકના સપનાઓને પાંખ આપનાર સાચા માર્ગદર્શક, મિત્ર અને પ્રેરણા સ્ત્રોત છે. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, લાગણી, પારિવારિક બંધન અને સંસ્કારોની સુંદર ત્રિવેણી સંગમ બની રહેતો અને જેને તમામ વાલીઓએ ભારે ઉત્સાહપૂર્વક માણ્યો હતો.